નડિયાદ પાસે શેઢી નદીના કિનારે 6 વ્યક્તિઓ પાણી વચ્ચે ફસાયા। આઈટીસી કંપનીના પાછળ પાણીમાં ફસાયા લોકો। નડિયાદ ફાયર બ્રિગેડના જવાનોએ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। છેલ્લા 42 કલાકથી આ લોકો ફસાયેલા હતા। તો આ દ્રશ્યો તમે જુઓ। આ દ્રશ્યો સામે આવ્યા છે ખેડાથી। ખેડાના નડિયાદ પાસે શેઢી નદીના કિનારે 6 વ્યક્તિઓ પાણી વચ્ચે ફસાઈ ગયા હતા। શેઢી નદીમાં પૂરની પરિસ્થિતિ છે। ધસમસતા પ્રવાહની વચ્ચે 6 લોકો ફસાયેલા હતા। આઈટીસી કંપનીના પાછળના પાણીમાં આ લોકો ફસાયેલા હતા। નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આ જવાનોએ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। છેલ્લા 42 કલાકથી આ લોકો પાણીની વચ્ચે ફસાયેલા હતા। તમામ 6 લોકોનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું। हम आईटीसी में फंसे थे, 3 दिन से फंसे थे और रेस्क्यू टीम को फोन किया, उन्होंने हमारी मदद की और उन्होंने हमें निकाला। हम लोग 6 थे। बहुत सी दिक्कतें आई, खाने पीने की भी दिक्कत आई। અમે જેટીપેક કંપનીમાં ફસાયેલા 3 દિવસથી ફસાયેલા હતા। કેટલા લોકો હતા? કુલ 6 લોકો હતા। ફોન કર્યો એટલે નડિયાદ ફાયર બ્રિગેડ આવી ગઈ। પાણી નહોતું મળતું, ખાવાનું તો હતું પણ પાણી નહોતું। કે પાણી વગર ખાવાનું કેમનું બને? અમને જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળેલ કે સિલોડ ગામ પાસે આવેલ આઈટીસી કંપનીની પાછળના ભાગે બિલકુલ શેઢી નદીના કિનારા પર 6 વ્યક્તિઓ ફસાયેલા છે। તો તાત્કાલિક અમે રેસ્ક્યુ બોટ તેમજ તરવૈયા ટીમ સાથે અહીંયા આવી ગયેલ અને બચાવ કામગીરી માટે બોટ લઈને અમારી ટીમ ગયેલી। એમાં અમે બચાવ કામગીરીમાં કુલ 6 વ્યક્તિઓનો બચાવ કરવામાં આવ્યો છે, જેમાં 4 પુરુષો છે અને 2 સ્ત્રીનો સમાવેશ થાય। એવું કહેવાય છે કે એ લોકો 2 દિવસથી ત્યાં ફસાયેલા હતા। લગભગ 3 કિલોમીટર જેવું તમે જોઈ શકો છો કે પાણી શેઢી નદીનું ખૂબ જ દૂર વિસ્તારમાં પસરાયેલું છે। એનું વહેણ પણ ખૂબ છે અને એ વહેણમાં આપણે 3 કિલોમીટર જેટલું અંદર જવું પડ્યું। ખેડા જિલ્લામાં આવેલું સૌથી મોટું તળાવ ઓવરફ્લો થયું। કપડવંજના સાવલી તળાવમાં નવા નીર આવતા ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતાં તંત્રએ આસપાસના ગામોને એલર્ટ કર્યા। સાવલી તળાવની આસપાસ આવેલા છે 15 જેટલા નાના મોટા તળાવ। તળાવ છલકાઈ જતા આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ। કપડવંજ તાલુકાનું સૌથી મોટું તળાવ કહેવામાં આવે છે આ, અને તમે આ તળાવનું જોઈ શકો છો કેટલી લંબાઈ પહોળાઈ કેટલું મોટું છે તે તેના પાણીનો આવરણ જે છે તેના પરથી જ હર કોઈને ખ્યાલ આવી શકે છે। અને આ તળાવમાં 15 વર્ષમાં પહેલી વાર આટલો વરસાદ પડવાથી પહેલી વાર આટલું પાણીનો સોર્સ અંદર આવ્યો છે, બરોબર। તે બદલ આ અહીંના જે સ્થાનિક ખેડૂતો છે તેમનામાં હર્ષોલ્લાસની લાગણી અનુભવી છે। પોરબંદર જિલ્લા